ગુડ મોર્નિંગ એવરીવન। તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી ઇન્ડક્ટિવ ઇફેક્ટ વિશે। ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે કે એમાં બે કેરેક્ટર હતા, એક તો પોઝિટિવ કેરેક્ટર અને બીજું હતું નેગેટિવ કેરેક્ટર। એટલે કે પ્લસ આઈ ઇફેક્ટ કે જેને આપણે નામ આપ્યું હતું પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને માઇનસ આઈ ઇફેક્ટ કે જેને આપણે નામ આપ્યું હતું નેગેટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ। તો એવી જ હજી આપણે ત્રણ ઇફેક્ટ ભણવાની છે। એ ત્રણ ઇફેક્ટ છે એમાં પહેલું આવે છે ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ, એના પછી સેકન્ડ આવે છે મેસોમેરિક ઇફેક્ટ અને ત્રીજી આવે છે તો કે હાઇપર કોન્જ્યુગેટિવ ઇફેક્ટ। તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ જેવી છે થોડો ઘણો ચેન્જ હશે, તો એ ત્રણ ઇફેક્ટ આપણે હવે સમજીએ। તો હવે આપણે વાત કરીએ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ। એમાં પોઈન્ટ આપેલો છે when a compound containing multiple bonds એટલે કે ડબલ બોન્ડ ઓર ટ્રિપલ બોન્ડ એટલે કે ડબલ બોન્ડ આવેલો હોય અથવા તો ટ્રિપલ બોન્ડ આવેલો હોય is exposed to attack by an electrophilic reagent એટલે કે આ જે ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ વાળો જે કમ્પાઉન્ડ છે એના ઉપર આપણે એટેક કોનો કરવાનો છે તો કે ઇલેક્ટ્રોફિલિક reagent। તો શું થશે? a pair of electron is transferred completely from એમાં જો આપેલું છે one atom to other એટલે કે ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર કઈ બાજુ થશે તો કે એક એટમ થી બીજા એટમ તરફ। એટલે કે ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ એટલે કે તો કે બે પ્રકારના રિએજન્ટ હોય, એક તો ઇલેક્ટ્રોફિલિક એટલે કે એના ઉપર પોઝિટિવ ચાર્જ આવતો હોય અને બીજું આવે છે તો કે ન્યુક્લિયોફિલિક કે જેના ઉપર ચાર્જ આવતો હોય તો કે નેગેટિવ એટલે કે પોઝિટિવ ચાર્જ ધરાવતો રિએજન્ટ હોય એને કહેવાય ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ અને નેગેટિવ ચાર્જ ધરાવતો રિએજન્ટ હોય એને કહેવાય ન્યુક્લિયોફિલિક રિએજન્ટ। As a result, the atom to which the electron pair is transferred becomes negatively charged એટલે કે જે એટમ તરફ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે એના ઉપર ચાર્જ કયો આવશે તો કે નેગેટિવ ચાર્જ and the other atom becomes positively charged એટલે કે કઈ રીતે ટ્રાન્સફર થાય એ જોઈએ હવે આપણે। અહીં જો ફર્સ્ટ આપેલું છે તો કે બે એટમ આપેલા છે, એક તો એ એટમ અને બીજું આપેલું છે બી એટમ। તો અહીં જો ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર કઈ બાજુ થાય છે તો કે એ થી બી તરફ ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર કઈ બાજુ થાય છે એ થી બી તરફ। તો જે બાજુથી ટ્રાન્સફર થાય એના ઉપર ચાર્જ કયો આવશે તો કે પોઝિટિવ અને જે બાજુ ટ્રાન્સફર થશે એના ઉપર ચાર્જ કયો આવશે નેગેટિવ। આ તમારે યાદ રાખવાનું થશે કે આ એરો યાદ રાખવાનો। એરો એટલે કે એમાં કઈ રીતે યાદ રાખવાનું, જે બાજુથી એરો ઉપડે એ બાજુ હંમેશા પોઝિટિવ ચાર્જ આવે અને જે બાજુ એરો પૂરો થાય એ બાજુ હંમેશા કયો ચાર્જ આવશે તો કે નેગેટિવ। તો આમાં જોઈ શકો છો તમે તો કે એ બાજુથી એરો ઉપડે છે એટલા માટે એ ઉપર જોજો કયો ચાર્જ આવ્યો તો કે પોઝિટિવ અને બી બાજુ એરો પૂરો થાય છે એટલા માટે એ બાજુ કયો ચાર્જ આવ્યો તો કે નેગેટિવ। નેક્સ્ટ આપેલું છે ધીસ ઇઝ પ્યોરલી અ ટેમ્પરરી ઇફેક્ટ એટલે કે આ ઇફેક્ટ કેવી છે તો કે ટેમ્પરરી। એઝ સુન એઝ ધ રિએજન્ટ ઇઝ રિમૂવ્ડ ધ પોલરાઇઝ્ડ મોલેક્યુલ રિવર્સ બેક ટુ ઇટ્સ ઓરિજિનલ સ્ટેટ એટલે કે અહીં જોજો રિએજન્ટ આપણે કયો મૂક્યો તો કે ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ એટલે કે જ્યાં સુધી ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટની હાજરી હોય ત્યાં સુધી આ બે ચાર્જ જોવા મળે, એક તો પોઝિટિવ ચાર્જ અને બીજો કયો આવે તો કે નેગેટિવ ચાર્જ। જેવો આ ઇલેક્ટ્રોફિલિક રિએજન્ટ છે એ શું થઈ જાય તો કે દૂર થઈ જાય, જો એ દૂર થઈ જાય તો પાછો આ ચાર્જ છે એ પણ શું થઈ જાય તો કે દૂર અને પાછો આપણને આ ઓરિજિનલ મોલેક્યુલ મળી જાય છે। This effect which cause a temporary polarization in a substrate molecule containing a multiple bond એટલે કે મોલેક્યુલ છે એમાં બોન્ડ કેવો આવવો જોઈએ તો કે મલ્ટિપલ બોન્ડ એટલે કે ડબલ બોન્ડ અથવા તો ટ્રિપલ બોન્ડ by shifting of an electron pair from one atom to the other under the influence of an electrophilic reagent is called the electromeric effect એટલે કે એ જે ઇફેક્ટ છે એને નામ શું આપ્યું છે electromeric effect। Let us consider the case of the substrate containing a double bond exposed to an electrophile એટલે કે ડબલ બોન્ડ ધરાવતો કમ્પાઉન્ડ છે એની આપણે એટેક કોના દ્વારા કરવાનું છે તો કે ઇલેક્ટ્રોફાઇલ દ્વારા। We know that the double bond consists of one sigma bond એટલે કે જે ડબલ બોન્ડ છે એના ઉપર શું આવેલો છે તો કે એક શું આવેલો હોય સિગ્મા બોન્ડ અને એક શું આવેલો છે તો કે પાઈ બોન્ડ। That the pi bonding electrons are in pi bonds are loosely held એટલે કે પાઈ બોન્ડ છે એ કેવો હોય વીક હોય, બે પ્રકારના બોન્ડ હોય, એક તો સ્ટ્રોંગ બોન્ડ હોય અને બીજો વીક બોન્ડ હોય। તો જે પાઈ બોન્ડ છે એ કેવો છે વીક બોન્ડ છે અને સિગ્મા હશે એ સ્ટ્રોંગ હશે એટલે કે આપણે ખબર છે કે જે વીક હોય એ જ પહેલા તૂટી જાય એટલે કે શું કીધું આર ઇઝીલી પોલરાઇઝેબલ। In the presence of electrophilic reagent means કે charge reagent the symmetry of the pi electron clouds is disturbed એટલે કે આમાં જે પેલા બોન્ડ બ્રેક થશે એ બોન્ડ કયો બ્રેક થશે તો કે pi bond and the electrons of the pi bond are completely polarized means કે transfer to the one of the constituent carbon atom એટલે કે આમાં જે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે એ કોના ટ્રાન્સફર થશે તો કે પાઈ બોન્ડના એટલે કે આમાં જોજો તમને આ જે લાઈન દર્શાવવામાં આવેલી છે આ જે લાઈન દર્શાવેલી છે એ પાઈ ઇલેક્ટ્રોન દર્શાવેલા છે, એ શું દર્શાવેલા છે
પાઈ ઇલેક્ટ્રોન એટલે કે એ જ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે, આ સિગ્મા બોન્ડ છે એ બ્રેક થશે નહીં. એટલે કે જો અહીંયા એક કાર્બન તરફથી બીજા કાર્બન તરફ ઇલેક્ટ્રોન શું થાય છે તો કે ટ્રાન્સફર, એટલે કે જે કાર્બન તરફથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે એ કાર્બન ઉપર ચાર્જ કયો આવશે? પોઝિટિવ. અને જે કાર્બન તરફ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે એ કાર્બન ઉપર ચાર્જ કયો આવશે તો કે નેગેટિવ. In the presence of electrophiles, the symmetry of the electron cloud is completely disturbed. Due to the above change, the carbon atom to which the electron pair is transferred. એટલે કે જે કાર્બન તરફ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થશે એ કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ. એન્ડ ધ અધર કાર્બન એટમ ગેટ્સ પોઝિટિવ ચાર્જ. અને જે બીજો કાર્બન એટમ છે એના ઉપર ચાર્જ કયો આવશે? નેગેટિવ ચાર્જ. અહીં જો આપેલું છે તો કે એક કાર્બન તરફથી બીજા કાર્બન તરફ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે, એટલે કે જે કાર્બન તરફથી એરો ઉપડે એ કાર્બન તરફ કયો ચાર્જ આવે? પોઝિટિવ. અને જે કાર્બન ઉપર એરો પૂરો થાય ત્યાં કયો ચાર્જ આવશે? નેગેટિવ. તો જો પેલા કાર્બન ઉપર ચાર્જ કયો આવી ગયો? પોઝિટિવ. અને બીજા કાર્બન ઉપર ચાર્જ કયો આવી ગયો? નેગેટિવ. નેક્સ્ટ પોઈન્ટ આપેલો છે ઇન ધ કેસ ઓફ સિમેટ્રિકલ મોલેક્યુલ લાઇક ઇથિલિન, એટલે કે એક્ઝામ્પલ લીધું છે તો કે ઇથિલિન. ઇથિલિન એટલે કે એનું ઇક્વેશન થશે CH2 ડબલ બોન્ડ CH2. The transfer of the electron pair can place in the either direction. એટલે કે અહીં જો મોલેક્યુલ કેવો છે? સિમેટ્રિકલ. બંને બાજુ તમને આ વચ્ચે જે બોન્ડ આવેલો છે એ વચ્ચે બોન્ડ આવેલો છે એની બંને બાજુ સેમ ગ્રુપ જોવા મળે છે. આ બાજુ પણ CH2 છે અને આ બાજુ પણ કયું છે તો કે CH2. તો હવે પોઝિટિવ ચાર્જ કયા કાર્બન ઉપર આવે અને નેગેટિવ ચાર્જ કયા કાર્બન ઉપર આવે? તો અહીંયા બંને બાજુ સેમ મોલેક્યુલ જોડાયેલા છે તો પોઝિટિવ ચાર્જ છે કોઈ પણ બાજુ ટ્રાન્સફર થઈ શકે. તો આમાં જોવું પહેલામાં તો કે આ ડાબી બાજુનો CH2 છે ત્યાં કયો ચાર્જ આવ્યો છે તો કે પોઝિટિવ, અને જે જમણી બાજુનો CH2 છે ત્યાં કયો ચાર્જ આવ્યો છે તો કે નેગેટિવ. સેકન્ડમાં જો તો કે ડાબી બાજુનો જે CH2 છે ત્યાં કયો ચાર્જ આવ્યો છે તો કે પોઝિટિવ, અને જ્યારે જમણી બાજુનો જે કાર્બન છે ત્યાં કયો ચાર્જ આવ્યો છે તો કે પોઝિટિવ. તો આમાં જો પેલા કાર્બન ઉપર આમાં CH પોઝિટિવ ચાર્જ છે, બીજા કાર્બન ઉપર નેગેટિવ. આમાં પેલા કાર્બન ઉપર નેગેટિવ, બીજા કાર્બન ઉપર પોઝિટિવ. એનું કારણ શું હતું તો કે બોન્ડની બંને બાજુ સેમ ગ્રુપ જોડાયેલા છે. ડાબી બાજુ પણ CH2 છે અને જમણી બાજુ પણ કયું ગ્રુપ છે તો કે CH2 ગ્રુપ. બંને બાજુ સેમ ગ્રુપ છે. However, in unsymmetrical molecule, હવે મોલેક્યુલ કેવો છે તો કે unsymmetrical. Direction of the migration of electron pair depends on the structure of the substrate. એટલે કે જો મોલેક્યુલ કેવો હોય તો કે unsymmetrical, તો હવે જે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ છે એ કયા એટમ ઉપર આવશે એ કોના ઉપર ડિપેન્ડ કરે તો કે સ્ટ્રક્ચર ઓફ ધ સબસ્ટ્રેટ. ફોર એક્ઝામ્પલ ઇન પ્રોપિલિન, અહીંયા એક્ઝામ્પલ કોનું લીધું છે તો કે પ્રોપિલિન મોલેક્યુલ. ધ પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ પ્લસ આ ઇફેક્ટ એટલે કે પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઓફ ધ ઇલેક્ટ્રોન રિપલિંગ મિથાઇલ ગ્રુપ, એટલે કે જે મિથાઇલ ગ્રુપ છે એની ઇન્ડક્ટિવ ઇફેક્ટ કેવી છે? પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. ગ્રુપ ડાયરેક્ટ્સ ધ ઇલેક્ટ્રોમેરિક ઇફેક્ટ ટુ ધ પ્લેસ એઝ બિલો. તો અહીં જો તમને એક્ઝામ્પલ આપી દીધું છે તો પ્રોપિલિન છે એનું એક્ઝામ્પલ લીધું છે. તો પ્રોપિલિનના એક્ઝામ્પલમાં અહીંયા તમે જોઈ શકો છો કે CH3CH અહીંયા જે એરો દર્શાવેલો છે આ બોન્ડ છે પણ એ ઇન્ડક્ટિવ ઇફેક્ટ દર્શાવે છે, એટલે કે પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ છે એ ઇલેક્ટ્રોન શું કરે તો કે ડોનેટ કરે, એટલે કે CH3CH ડબલ બોન્ડ શું આવશે તો કે CH2. તો હવે જે આ ડબલ બોન્ડ છે એ ડબલ બોન્ડના ઇલેક્ટ્રોન કઈ બાજુ ટ્રાન્સફર થશે તો કે બે બાજુ ટ્રાન્સફર થઈ શકે, અથવા તો આ તમને જે આપેલો છે એરો એ સાઈડ પણ થઈ શકે અથવા તો એનાથી ઉલટી સાઈડ પણ એ થઈ શકે. પરંતુ અહીંયા જે આ CH3 ગ્રુપ છે એ CH3 ગ્રુપ છે એની ઇન્ડક્ટિવ ઇફેક્ટ કેવી છે તો કે પોઝિટિવ. તો એ ઇલેક્ટ્રોન શું કરશે તો કે ડોનેટ કરશે. એ જો ઇલેક્ટ્રોન ડોનેટ કરે તો ઇલેક્ટ્રોન આગળ જાય અને આ જે ડબલ બોન્ડ છે એને શું મારશે તો કે ધક્કો મારશે. એને જો ધક્કો મારે તો એ આ કાર્બન તરફ ઇલેક્ટ્રોન એ શું થઈ જાય તો કે ટ્રાન્સફર થઈ જાય. એટલે કે એરો હવે જ્યાંથી ઉપડશે એટલે કે વચ્ચેના કાર્બન ઉપરથી એરો ઉપડ્યો તો વચ્ચેના કાર્બન ઉપરથી એરો ઉપડે તો ત્યાં કયો ચાર્જ આવે? પોઝિટિવ. અને છેલ્લા કાર્બન ઉપર એરો પૂરો થયો તો ત્યાં કયો ચાર્જ આવશે તો કે નેગેટિવ. તો અહીં જો વચ્ચેના કાર્બન ઉપર કયો ચાર્જ આવી ગયો? પોઝિટિવ. અને છેલ્લા કાર્બન ઉપર કયો ચાર્જ આવી ગયો તો કે નેગેટિવ. તો આપણે એરો કઈ બાજુ ટ્રાન્સફર કર્યો તો કે વચ્ચેના કાર્બનથી છેલ્લા કાર્બન તરફ. નેક્સ્ટ એમાં બીજી પોસિબિલિટી તમને દર્શાવી છે કે જો જે આ છેલ્લા કાર્બન તરફથી કઈ બાજુ આવે છે તો કે વચ્ચેના કાર્બન તરફ. એ બાજુ પણ પોસિબલ છે, પરંતુ આ જે મિથાઇલ ગ્રુપ છે એની ઇન્ડક્ટિવ ઇફેક્ટ કેવી છે તો કે પોઝિટિવ. એ આ સાઈડ એ ઇલેક્ટ્રોન શું કરશે તો કે ડોનેટ કરશે, પરંતુ આ બોન્ડ છે એની અપોઝિટમાં જો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય છે તો એ પોસિબિલિટીમાં થઈ શકે, પરંતુ કઈ રીતે તો કે આ છેલ્લો કાર્બન તરફથી એરો ઉપડ્યો છે તો ત્યાં કયો ચાર્જ આવશે? પોઝિટિવ. અને વચ્ચેના કાર્બન ઉપર એરો પૂરો થયો તો ત્યાં કયો ચાર્જ આવશે? નેગેટિવ. જો અહીંયા જોઈ શકો છો
છેલ્લા કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ અને વચ્ચેના કાર્બન ઉપર કયો ચાર્જ આવશે તો કે નેગેટિવ ચાર્જ. તો અહીં જો લખેલું છે અપોઝડ બાય ધ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, એટલે કે ઇન્ડક્ટિવ ઇફેક્ટ કઈ બાજુ છે તો કે ડાબી બાજુથી જમણી બાજુ, જ્યારે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર કઈ બાજુ છે તો કે જમણી બાજુથી ડાબી બાજુ. એટલે કે જો અહીં કીધું અપોઝડ બાય ધ ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઓફ ધ મિથાઇલ ગ્રુપ, જ્યારે અહીંયા ઉપરનામાં તમને કીધું હતું તો કે શું તો કે અહીં જો કીધું છે કે આમાં ઇન્ડક્ટિવ ઇફેક્ટ પણ ડાબી બાજુથી જમણી બાજુ છે અને આ જે ઇલેક્ટ્રોનનું ટ્રાન્સફર છે એ પણ ડાબી બાજુથી જમણી બાજુ. એટલા માટે અહીં કીધું છે ફેવર બાય ધ ઇન્ડક્ટિવ ઇફેક્ટ, એટલે કે ફેવર એટલે કે તો કે એની દિશામાં. ત્યાર પછી નેક્સ્ટ ઇફેક્ટ આવે છે હાઇપર કોન્જ્યુગેટિવ ઇફેક્ટ. તો હાઇપર કોન્જ્યુગેટિવ એટલે કે તો કે એમાં અલ્ટરનેટ શબ્દ યાદ રાખવાનો. અલ્ટરનેટ શબ્દ એટલે કે તો કે એક સિંગલ બોન્ડ આવે એના પછી એક ડબલ બોન્ડ આવે અને પાછો શું આવે તો કે સિંગલ બોન્ડ, એટલે કે આમાં બોન્ડ છે એ અલ્ટરનેટ હોવા જોઈએ. એમાં પોઈન્ટ આપેલો છે વી નો ધેર. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ ઓફ ધ આલ્કાઇલ ગ્રુપ ઇઝ ઇન ઓર્ડર, એટલે કે આલ્કાઇલ ગ્રુપ છે એની ઇન્ડક્ટિવ ઇફેક્ટ કયા ઓર્ડરમાં છે તો કે સૌથી વધારે કોની ઇન્ડક્ટિવ ઇફેક્ટ હોય તો કે ટર્સરી, એના પછી સેકન્ડરી અને એના પછી કયું હશે તો કે પ્રાઇમરી. However, if the alkyl group is attached to an unsaturated system, અનસેચ્યુરેટેડ એટલે કે તો કે આવા જે ડબલ બોન્ડ વાળા કમ્પાઉન્ડ છે અથવા તો ટ્રિપલ બોન્ડ વાળા કમ્પાઉન્ડ છે એને આપણે કેવા કહીએ તો કે અનસેચ્યુરેટેડ સિસ્ટમ. આપણે શરૂઆતમાં જ વાત આવી હતી મલ્ટિપલ બોન્ડ. The above order is reversed. In such a system, the alkyl group becomes capable of the electron release in a way which is entirely different from the inductive effect. એટલે કે આલ્કાઇલ ગ્રુપ છે એની ઇન્ડક્ટિવ ઇફેક્ટ કેવી છે તો કે પોઝિટિવ. પોઝિટિવ ઇન્ડક્ટિવ ઇફેક્ટ એટલે તો કે ઇલેક્ટ્રોન શું કરે તો કે ડોનેટ કરે, ઇલેક્ટ્રોન ડોનેટ કરે અથવા તો એના માટે બીજો શબ્દ વાપર્યો છે ઇલેક્ટ્રોન રિલીઝ કરે. The mechanism by which electron release take place if the alkyl group is attached to an unsaturated system is known as the hyperconjugation. હાઇપરકોન્જ્યુગેશન એટલે કે તો કે ડબલ બોન્ડ છે એ શિફ્ટ થતો જશે. એટલે કે ડબલ બોન્ડ શિફ્ટ કઈ રીતે થશે તો કે એક અહીંયા સિંગલ બોન્ડ છે, ધારો કે આ ડબલ બોન્ડ છે એના પછી સિંગલ બોન્ડ, એના પછી પાછું શું આવે છે તો કે ડબલ બોન્ડ અને એના પછી શું આવે છે સિંગલ બોન્ડ. તો આ ડબલ બોન્ડ છે એ આ સાઈડ ટ્રાન્સફર થાય તો એના પછી આ ડબલ બોન્ડ છે એનાથી નેક્સ્ટમાં, એટલે કે અલ્ટરનેટ છે ડબલ બોન્ડ એ શું થશે તો કે શિફ્ટ થશે અને એને જે નામ આપ્યું છે એને શું નામ આપ્યું છે હાઇપરકોન્જ્યુગેશન. The essential condition, essential એટલે કે જરૂરી for the operation of the hyperconjugation is that a carbon hydrogen bond must be present at the alpha position to the double bond. એટલે કે જ્યાં ડબલ બોન્ડ આવેલો હોય, ધારો કે આ ડબલ બોન્ડ આવેલો છે, આ ડબલ બોન્ડ છે એની બાજુની પોઝિશન ઉપર શું આવેલો હોવો જોઈએ તો કે સિંગલ બોન્ડ આવેલો હોવો જોઈએ. અને સિંગલ બોન્ડમાં શું હોવું જોઈએ તો કે એક કાર્બન હોવો જોઈએ અને એની સાથે કોણ જોડાયેલો હોવો જોઈએ તો કે હાઇડ્રોજન. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સિંગલ બોન્ડ છે આ રીતે પ્રેઝન્ટ હોવું જોઈએ. કોની બાજુમાં તો કે આ ડબલ બોન્ડની બાજુમાં. એક્ઝામ્પલમાં અહીં જો તમને કાર્બન આપેલો છે, એક જો અહીંયા કાર્બન અને હાઇડ્રોજન, પેલી કન્ડિશન કઈ હતી તો કે આ જે ડબલ બોન્ડ છે, ધારો કે આ ડબલ બોન્ડ છે એની આલ્ફા પોઝિશન એટલે કે એની બાજુની પોઝિશન ઉપર એક જો અહીંયા શું આવેલો છે તો કે એક અહીંયા કાર્બન એટમ આવેલો છે અને એની સાથે સિંગલ બોન્ડ થી કોણ જોડાયેલો છે તો કે હાઇડ્રોજન એટમ. એટલે કે ડબલ બોન્ડ હોય એની બાજુમાં એક કાર્બન એટમ હોવો જોઈએ અને એની બાજુમાં શું હોવું જોઈએ તો કે હાઇડ્રોજન. તો અહીંયા જો અલ્ટરનેટ છે, એક અહીંયા શું છે તો કે ડબલ બોન્ડ, એના પછી શું આવે છે તો કે સિંગલ બોન્ડ અને એની આલ્ફા પોઝિશન ઉપર શું છે તો કે આ કાર્બન અને હાઇડ્રોજન છે એ સિંગલ બોન્ડ થી જોડાયેલા છે. તો હવે જો અહીંયા ડબલ બોન્ડ છે એ શિફ્ટ કઈ બાજુ થશે તો કે આ જે કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બોન્ડ છે એ બોન્ડ શું થઈ જશે તો કે બ્રેક થઈ જાય. કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો બોન્ડ શું થઈ જાય તો કે બ્રેક, અને એ ઇલેક્ટ્રોન છે એ ટ્રાન્સફર ક્યાં થશે તો કે આ વચ્ચેના બોન્ડ ઉપર. તો અહીંયા કાર્બનની વેલેન્સી 5 થઈ જાય. કેમ તો કે આ બે એના પછી આ 3 અને અહીંયા જો ડબલ બોન્ડ બની જાય તો 5. તો આ જે ડબલ બોન્ડ છે એ શિફ્ટ થઈને ક્યાં જતો રહેશે તો કે છેલ્લા કાર્બન તરફ. તો હવે આપણને ખબર છે જે કાર્બન તરફથી એરો ઉપડે ત્યાં કયો ચાર્જ આવે તો કે પોઝિટિવ. અહીંયા વચ્ચેના કાર્બન ઉપર કયો ચાર્જ આવવો જોઈએ પોઝિટિવ, પરંતુ ત્યાં એ પોઝિટિવ ચાર્જ છે એ સ્ટેબલ થઈ જાય છે કોના દ્વારા તો કે આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેના બોન્ડના જે ઇલેક્ટ્રોન છે એ ક્યાં જતા રહેશે તો કે આ વચ્ચેના કાર્બન સુધી. એટલે કે ત્યાં પોઝિટિવ ચાર્જ હવે આવશે નહીં. હવે આ છેલ્લા કાર્બન ઉપર કયો ચાર્જ આવશે તો કે નેગેટિવ. તો અહીંયા જોવો જ હવે અહીંયા પેલા કાર્બન ઉપર અહીંયા શું હતો તો કે સિંગલ બોન્ડ હતો, જ્યારે હવે અહીંયા શું બની ગયો તો કે ડબલ બોન્ડ, અને અહીંયા ડબલ બોન્ડ જે હતો એ શું થઈ ગયો બ્રેક અને ત્યાં શું આવી ગયો તો કે સિંગલ બોન્ડ. અને આ છેલ્લા કાર્બન ઉપર ચાર્જ કયો આવી છે નેગેટિવ. અને જે છૂટું કોણ પડશે તો કે આ હાઇડ્રોજન જોવો જ એ પોતાના ઇલેક્ટ્રોન શું કરી દે છે તો કે ડોનેટ કરી દે છે, પોતાના ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. ઇલેક્ટ્રોન જે ડોનેટ કરે એના ઉપર ચાર્જ કયો આવે પોઝિટિવ, એટલે કે આ H+ આયન તરીકે એ શું થશે તો કે છૂટો પડી જશે.
નેક્સ્ટ આપેલું છે અકોર્ડિંગ ટુ બેકર એન્ડ નાથન હાઇપર કોન્જ્યુગેટિવ ઇફેક્ટ ટેક પ્લેસ બાય ધ ઇન્ટરેક્શન ઓફ ધ ઇલેક્ટ્રોન્સ ઓફ ધ કાર્બન હાઇડ્રોજન બોન્ડ વિથ ધ pi electron in the double bond. This is the best illustrated by the example of the propene. હવે અહીં એક્ઝામ્પલ જોવાનું છે આપણે propene which has 3 CH bond of the methyl group at the alpha position to the double bond. જો તો આ એક્ઝામ્પલ જોઈએ આપણે પ્રોપીનનું એક્ઝામ્પલ એટલે તો કે અહીંયા એક કાર્બન પેલો જોડાયેલો છે CH3 એક કાર્બન એની સાથે 3 હાઇડ્રોજન 1 2 અને 3 એના પછી CH ડબલ બોન્ડ શું આવશે CH2 તો અહીંયા જે ડબલ બોન્ડ આવેલો છે એ ડબલ બોન્ડ છે એ ડબલ બોન્ડની બાજુની પોઝિશન ઉપર એટલે કે આલ્ફા પોઝિશન ઉપર અહીંયા એક કાર્બન અને બીજું શું આવેલું હોય તો કે એની સાથે સિંગલ બોન્ડથી હાઇડ્રોજન જોડાયેલો હોવો જોઈએ તો અહીંયા કન્ડિશન ફૂલફિલ થાય છે તો હવે આ જે ડબલ બોન્ડ છે એ એના પછીના કાર્બન ઉપર શું થઈ જશે તો કે શિફ્ટ થઈ જશે એટલે કે એરો જ્યાંથી ઉપર છે ત્યાં પોઝિટિવ ચાર્જ અને એરો જ્યાં પૂરો થશે ત્યાં શું આવશે તો કે નેગેટિવ ચાર્જ તો અહીંના સ્ટ્રક્ચરમાં આપણે જોઈએ હવે તો કે આ જે વચ્ચેનો છેલ્લો કાર્બન હતો ત્યાં આ જે એરો પૂરો થયો ત્યાં જો કયો ચાર્જ આવી ગયો તો કે નેગેટિવ ચાર્જ અને જે અહીંયા કાર્બન વચ્ચે જે સિંગલ બોન્ડ હતો એ સિંગલ બોન્ડની જગ્યાએ શું આવી ગયું તો કે ડબલ બોન્ડ અને આ જે પેલો કાર્બન હતો એ પેલા કાર્બન ઉપર અહીંયા જે H જોડાયેલો હતો એ પોતાના ઇલેક્ટ્રોન ડોનેટ કરીને એ ઇલેક્ટ્રોન ડોનેટ કરે તો એના ઉપર ચાર્જ કયો આવશે પોઝિટિવ અને H+ આયન તરીકે શું કરશે તો કે છૂટો પડશે. નેક્સ્ટ પણ જોઈએ ઓન ધ બેઝિસ ઓફ ધ અબોવ it is concluded that the greater the number of the CH bond at the alpha carbon atom to the unsaturated system the greater the would be the electron release toward the terminal carbon એટલે કે છેડાનો કાર્બન on the basis the hyperconjugative release follow the order એટલે કે જો અહીંયા નીચે એક તમને ઓર્ડર આપી દીધો છે એ પ્રમાણે હાઇપરકોન્જ્યુગેશન ઇફેક્ટ છે એ કામ કરતી હોય છે તો સૌથી પહેલા જો કયું ગ્રુપ છે તો કે મિથાઇલ ગ્રુપ એનું કારણ શું છે સૌથી વધારે હાઇપરકોન્જ્યુગેશન ઇફેક્ટ મિથાઇલ ગ્રુપ આપવાનું કારણ એ છે તો કે અહીંયા જો આ કાર્બન ઉપર કેટલા હાઇડ્રોજન આવેલા છે તો કે 3 હાઇડ્રોજન આવેલા છે તો કે અહીંયા તમને 3 CH બોન્ડ જોવા મળે છે એના પછી નેક્સ્ટ આવે છે તો કે ઇથાઇલ ગ્રુપ તો ઇથાઇલ ગ્રુપમાં એક જોવું છે અહીંયા કયું ગ્રુપ આવી ગયું CH3 તો CH બોન્ડ તમને કેટલા જોવા મળશે તો કે બે જ જોવા મળશે એક ઉપરનો આ CH બોન્ડ અને એક આ નીચેનો CH બોન્ડ તો અહીંયા CH બોન્ડની સંખ્યા કેટલી થઈ ગઈ તો કે ઘટી ગઈ આમાં જે CH બોન્ડની સંખ્યા હતી એ આમાં CH બોન્ડની સંખ્યા કેટલી હતી 3 આમાં જે CH બોન્ડની સંખ્યા છે એ કેટલી થઈ ગઈ તો કે 2 થઈ ગઈ ત્યાર પછી નેક્સ્ટ આપણે જોઈએ તો કે આમાં જોઈએ બે CH3 ગ્રુપ આવી ગયા તો હવે જે CH બોન્ડ વધ્યા એ કેટલા વધ્યા તો કે એક જ વધ્યો તો કે આમાં જે CH બોન્ડની સંખ્યા છે એ હવે કેટલી થઈ ગઈ 1 થઈ ગઈ નેક્સ્ટ આપણે જોઈએ તો કે આમાં જો 3 ને 3 શું જોડાયેલા છે CH3 ગ્રુપ આમાં તમને એક પણ CH બોન્ડ જોવા મળતો નથી એટલે કે એમાં જે CH બોન્ડની સંખ્યા છે એ કેવી છે તો કે 0 આપણે જે મેઇન કન્ડિશન છે એ કઈ છે તો કે ડબલ બોન્ડ હોય એની આલ્ફા પોઝિશન ઉપર CH બોન્ડની સંખ્યા વધુમાં વધુ હોવી જોઈએ તો આ જે મિથાઇલ ગ્રુપ છે એમાં કેટલી છે 3 એના પછી ઇથાઇલ ગ્રુપમાં 2 આઇસોપ્રોપાઇલ ગ્રુપમાં 1 અને ટર્શરી બ્યુટાઇલ ગ્રુપમાં કેવી છે તો કે 0 એટલે કે સૌથી ઓછી હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ છે એ કોની હશે તો કે ટર્શરી બ્યુટાઇલ ગ્રુપ અને સૌથી વધારે કોની હશે તો કે આ મિથાઇલ ગ્રુપ અથવા તેને નામ આપી શકો તો કે પ્રાઇમરી ગ્રુપ.